अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कोटि कोटि प्रणाम। जय सच्चिदानंद। આપતવાણી વાંચતો તો આપતવાણી 8 તો એમાં સૂક્ષ્મ શરીર અને તેજસ શરીર એમાં થોડો ગૂંચવાળો છે, તો આપ એમાં ગૂંચ ઉકેલી આપો। એમાં એમ લખેલું છે કે સૂક્ષ્મ શરીર એટલે જ ઇલેક્ટ્રિકલ બોડી, અને પાછળ એમ લખ્યું છે કે સૂક્ષ્મ શરીર એટલે અહંકાર। તો શું તેજસ શરીર, સૂક્ષ્મ શરીર અને અહંકાર એક જ છે? કહું હાજી। સૂક્ષ્મ શરીર જે છે એ બે પ્રકારના છે, એક કોઝ રૂપે છે, બીજું ઇફેક્ટ રૂપે છે। બરાબર। કોઝ રૂપે છે એને ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કે છે, ઇફેક્ટ રૂપે છે એને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કે છે, પણ બંને સૂક્ષ્મ જ છે, સ્થૂળ નથી। રાઈટ। હવે પ્રશ્ન આવ્યો તમારો તેજસ શરીરનો। કયો આવ્યો? તેજસ। તેજસ શરીર એટલે કે ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય ઇંગ્લિશમાં એને। જ્યારે જીવનો જન્મ થાય ત્યારે આ બોડીને વોર્મ રાખે તો જ આ બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, ડાઇજેસ્ટિંગ આ બધું થઈ શકે। રાઈટ। અને એ વખતે એને તેજસ શરીર જોઈએ। તેજસ એટલે ઇલેક્ટ્રિકલ બોડી, સમજાયું? રાઈટ। અને જેવું આ બોડીમાં શ્વાસ બંધ થાય એટલે ઇલેક્ટ્રિકલ બોડી બંધ થઈ જાય। મારી વાત સમજાય? સ્વામીજી એ પરમાણુની બનેલી છે ઇલેક્ટ્રિકલ બોડી? ઇલેક્ટ્રિકલ બોડી જે છે એ એક પ્રકારની એનર્જી છે। રાઈટ। એનર્જી, શક્તિ, વિનાશી શક્તિ છે, અવિનાશી નથી। પણ એ બોડીને રન કરવા માટે છે, શેના માટે? ચલાવવા માટે, બરાબર, મેન્ટેન કરવા માટે છે। અને જીવતી હોય ત્યાં સુધી એને જરૂર પડે, પછી મૃત્યુ થાય વખતે જતી રહે। પણ ઇલેક્ટ્રિકલ બોડી કેરી ફોરવર્ડ, કોઝલ બોડી કેરી ફોરવર્ડ થાય। રાઈટ। સૂક્ષ્મ શરીર અથવા તો બીજા શબ્દમાં કે કારણ શરીર કેરી ફોરવર્ડ થાય, બીજા અવતારમાં એને કાર્ય શરીર મળે, અને અંદર કોઝલ બોડી સૂક્ષ્મ રૂપે હોય, જે આપણે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ, ડિસ્ચાર્જ અંતસ્કરણ કહીએ, જે કહો તે આપણે। સૂક્ષ્મમાં બંને સૂક્ષ્મ જ હોય, અંદર જ હોય। અચ્છા, હવે બીજો પ્રશ્ન પૂછું સ્વામીજી? બોલો। આપતવાણી 8 પેજ 39 એમાં લખ્યું છે મનુષ્યમાં ફક્ત ચાર્જ કરવાની શક્તિ છે, અને તે પોતાની સ્વતંત્ર શક્તિ નથી, એ ડિસ્ચાર્જના ધક્કાથી ચાર્જ થઈ જાય છે। જો ચાર્જ કરવાની એની સ્વતંત્ર શક્તિ હોત તો પછી કોઈ દાડો મોક્ષ થઈ શકત જ નહીં, કારણ કે પછી એ ગુનેગાર ગણાય, અને ગુનેગાર થયો એટલે મોક્ષે જઈ શકે નહીં। ફરીવાર વાંચું સ્વામીજી? ના, ખ્યાલ આવી ગયો, મને ખ્યાલ આવી ગયો, ફરીથી વાંચવાની જરૂર નથી, મને ખ્યાલ આવી ગયો પ્રભુ। પહેલી વસ્તુ એ કે ચાર્જ કરવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી। બરાબર। ચાર્જ કરવાની શક્તિ એ આપણી પાસે રહેલું જેવું જ્ઞાન દર્શન છે એ પ્રમાણે ચાર્જ થઈ જાય છે। રાઈટ। ખ્યાલ આવ્યો? એનું બીજું નામ કહેવાય અજ્ઞાન। શું કહેવાય? અજ્ઞાન। અજ્ઞાન છે, અજ્ઞાન એટલે જ્ઞાન દર્શન નો બે ભાગ પાડ્યું તો જ્ઞાન દર્શન થઈ ગયું, અજ્ઞાન રૂપી જ્ઞાન દર્શન। બરાબર। એના આધારે કર્મ બંધાય છે। તમે પરિણામ વાળા ભાગને કયા આધારે જુઓ છો? તો કે આ ક્ષણના જ્ઞાન દર્શનના આધારે તમે જુઓ છો। રાઈટ। એટલે અત્યારે તમારી પાસે જે લાઈવ જ્ઞાન દર્શન છે એના આધારે તમે પુરુષાર્થ કરશો। રેકોર્ડેડ છે એના આધારે નહીં, મગજમાં છે એના આધારે નહીં, જે ઉપયોગ થાય છે જે સમય, એ તમારા માટે એ સમયનું લાઈવ જ્ઞાન દર્શન કહેવાય, અને એ પુરુષાર્થ રૂપે કામ કરતું હોય છે। એ નવા કર્મ પણ બાંધે, સંસારને લાયક હોય,
અથવા તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પણ હોઈ શકે, પણ ડિપેન્ડ ઓન યોર કરંટ જ્ઞાન દર્શન. ખ્યાલ આવ્યો? હાજી. હવે આ જ્ઞાન દર્શન ની અંદર તમે આગળ એક વાક્ય બોલ્યા કે આવા જ્ઞાન આવું જો કર્મ બાંધવાની સ્વતંત્રતા હોય તો કોઈ મોક્ષે જઈ જ ના શકે. એ તમે આગળ વાંચ્યું, બરાબર છે? આ ગુનેગાર ગણાય અને મોક્ષે જઈ શકે. હા, એટલે ત્યાં આગળ શું કહેવા માંગે છે કે અજ્ઞાન છે ત્યાં સુધી બંધાઈ જાય, બરાબર, અને અજ્ઞાન નથી તો બંધાતું જ નથી. રાઈટ, બિલકુલ. સમજાય છે? સમજાઈ ગયું. અજ્ઞાન છે તો બંધાઈ જાય છે. જેટલું અજ્ઞાન છે, 1% અજ્ઞાન છે તો બંધાઈ જશે. 99% નહીં બંધાય, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, પણ 1% તો સંસારને લાયક અને સહાયક બંધાશે, કારણ કે એટલું અજ્ઞાન છે. રાઈટ. એટલે અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાઈ જ જશે. નહીં બાંધવા હોય તો શૂન્ય કરવું પડશે. શું કરવું પડશે? અજ્ઞાનને શૂન્ય. એને આપણે કેવળ દર્શન કહીએ છીએ. તો કેવળ શૂન્ય થઈ જાય અજ્ઞાન, તો પછી નવું કર્મ ના બંધાય, પણ શૂન્ય થતા પહેલા જે કર્મ બંધાઈ ગયા હોય એને કારણે નેક્સ્ટ મનુષ્યનો એક ભાવ બાકી રહે. સમજાયું? સમજાય. હવે એ ભાવના કર્મો પતી જાય એટલે મોક્ષ. નવા તો બંધાવાના છે નહીં, કારણ કે અજ્ઞાન ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, એટલે પુરુષાર્થ હોય નહીં, એટલે ભૂલ થવાની શક્યતા છે નહીં કોઈ. રાઈટ. મૂળ અજ્ઞાનતા જે જ મેઇન કારણ છે. ધેટ્સ ઇટ. ફંડા બધાનું સેન્ટર પોઈન્ટ અજ્ઞાન છે આપણામાં. તે દ્રષ્ટિમાં અજ્ઞાન છે. શેમાં છે? મન વચન કાયામાં નહીં. દ્રષ્ટિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.